છો મિત્ર મજામાં? જય દ્વારકાધીશ। આજે પૂગી ગયા છે હર્ષોદ, તો હર્ષોદથી બ્લોગ ચાલુ કર્યો છે। તો ચાલો પૈકે લાગી તો હવે હાલીને જાય છે હર્ષોદ મંદિરે પૂગીને તમને બતાવીશ। જો લઈ જવાનું હશે તો કરીશ। તો ચાલો હાલીને જઈએ। આપણે પ્રસાદી તો લઈ લીધી છે। હાય તો આવી ગયું છે મંદિર, પૈકે લાગી આવીએ। લાગી આવ્યા। હવે નારિયેળ ફોઈ લીધું છે અને હવે જવાનું છે ને કે વનમાં, તો ત્યાં જઈને તમને દેખાય। ટ્રાફિક ભાઈ ટ્રાફિક ફૂલ છે એવો, અને તો હવે ચા પીવા જઈએ છીએ। ટ્રાફિક તો ફૂલ જ છે। હવે ચા પીવા જઈએ તો ચા પીવા જઈએ લીધું છે ને હવે જવાનું છે હરસિદ્ધિ વનમાં। ચા પી લી એટલે આપણે જઈએ હરસિદ્ધિ વનમાં। પીધો ચા તો ચા પી લઈએ પછી હરસિદ્ધિ વનમાં જઈએ અને ત્યાં જઈને પછી દેખાવ હરસિદ્ધિ વન ને। તો ભાઈ હવે તડકો બહુ છે એટલે કે શેરી રસ પી લે, કંઈક ઠંડુ થઈ જાય પછી જઈએ આપણે વનમાં। ચાલો પેરે પી લઈએ, ભાઈને કંઈ બનાવી રસ આવી ગયો છે તો ચાલો પી લઈએ। દરિયાનો વ્યૂ જોઈ લે કે કેવો વ્યૂ આવે। તો દરિયા જાય છે ને અમારી પાર્ટી છે પાછળ, અને અમે માનો બે છે આગળ ને અમારી પાર્ટી છે ને પાછળ છે, એટલે પેલા દરિયા જઈ આવી। ચાલો હવે જઈએ છીએ વનમાં, તમને દેખાડતી જાઉં। અને હું જ એકલી છું આગળ, તો હવે ચાલો દેખાડતી જાઉં। તો ચાલો જાય, બધા છોકરાઓ આગળ જરી પાછળ ને એમ છે એ ટાઈમે। તો ચાલો દેખાડ જાઉં। અટાઈમાં તો બધું નવું નવું થઈ ગયું છે, જેમ કે અમે આવ્યા હતા ત્યારે તો હજી બધું બાકી જ હતું, અધૂરું હતું, મીન્સ કે એમ। એટલે તમે હરસિદ્ધિ વનમાં આવવું હોય ને તો છે ને કે તડકાનું તો અવાય જ નહીં, હું તો એમ જ કહું। 5 વાગે કે 6 વાગે અવાય, કેમ કે અટાણે ઉનાળો છે તો દી તો હું મોડું જાત। ઓ ભાઈ ખાઈ રહ્યું છે ને, આ છે ને હું પાણી ભરું પણ કૂવામાં પાણી જ નથી એકચ્યુઅલી, મારે જોઈ લો પાણી નથી, રોગી ડોલ આપેલી છે, ખાલી દેખાડવામાં આવેલું છે કે છે ને કે વાંય છે, જો માલધારી આહી ને એવું છે ને ન્યાય છે, ને પછી ગાય ને છે, બધું છે ટૂંકમાં અહીંયા બધું જોવા મળે છે કે ગામડાનું કેવું હોય। લોટલા ઘડી આવે આપણે, ચાલો બાઈ પાસે જઈને લોટલા ઘડિયા। હવે બાઈને કઈ લોટલા ઘરાઈ ગયા છે બેન? બેન લોટલા ઘરાઈ ગયા? તબી થઈ છે અમે બરાબર જ છે બધું, એમ તો મસ્ત જ છે બધું કર્યું। અહીંયા છે ગોળા, અને હવે જાઉં છે જોવા બધું બાયું છે ને ત્યાં જઈએ જોઈ લઈએ કેવું છે બધું। તો બીજી વાર આવ્યું, કેમ કે પહેલી વાર હજી બધું બનતું હતું। આ બધું બાયું અહીંયા ઊભી છે ને કંઈક છે ઝૂંપડી જેવું છે ને હવે જાય છે એમ રખડવું છે। આપણે તો આખો દીનું કરીને આવ્યા છે, રખડવાનું છે સેટ 5:30 વાગ્યા સુધી અહીંયા। આમ જો માનો ને ઓમ ને બધા રખડવા માંડ્યા છે અટાણ। મજા આવી ગઈ ને તો મજો પડી ગયો। આપણે જઈને કાદા થઈ રહ્યા તો બહુ મજા આવતી। હવે પૂગી ગયા છે ને તડકો એટલો છે ને વાતું ન પૂછો, અને હજી ઘણું બધું જોવાનું છે। રવાનો આવી ગયો છે મજામાં। ઉપર જાય છે, ઉપર હમણાં નવું બન્યું છે ને બધું જોવાનું, તો ઉપર જોઈ આવી કે કેવું છે, કે આ બધું કે છે કે ઉપર નવું બન્યું છે, અને મને પણ ખબર છે તરીકે કે ઉપર નવું બન્યું છે, તો જોતા આવી। ચાલો ઉપર આવી ગયા છે ને ઉપરનો નજારો તમને દેખાડી દઉં કે કેવું મસ્ત છે બધું, બહુ મસ્ત છે ગાઈસ, મસ્ત દેખાય છે। આઈ લવ હરસિદ્ધિ એવું લખેલું છે, જોઈ લો તમે કેવું મસ્ત છે બધું। તો આ છે જોઈ લો તમે, વન વિભાગ ગુજરાત રાજ્ય આવવા જેવું છે।
ઉતરી ગયા છે અને હવે ટિફિન લેવા જાય છે એને કે મેક્સમાં પડ્યું છે ટિફિન, તો ટિફિન લઈને ખાઈ લઈએ છે ને વા પડ્યું છે તો ત્યાં જઈને ટિફિન લઈ આવીએ. રોટલી અને મમ્મી ડુંગળી કરે છે કા મમ્મી? અને આ છે માનવ ને બધા જ કરે છે. મસ્ત મજાનું ખાઈ લીધું છે ને હવે જવાનું છે ડુંગર ઉપર, સાઈડ ત્યાં જવાનું છે ને બધા ફોટા પાડશું ને એવું કરશું. તો ચાલો જઈએ ને પછી હું ત્યાં જઈને તમને દેખાડું મંદિર કેવું છે. મિત્રો દરિયે જાય છે નાવા, મમ્મી બે જે આગળ છે અને માનવ ને ઓમ બે પણ આગળ જ છે, અમે એથી થોડાક પાછળ છે અહીંયા. તો હું તમને દેખાડી દઉં. જો કહેવાય કે અહીં પથ્થર પડ્યા છે ને એના હે ને આપણે ઓલા શું કહેવાય માથા ઉપર ઉપર ચડાવીને એટલે કે હવે આપણે મોટા બંગલા બને. તો ચાલો આપણે ટ્રાય કરીએ. હો મિત્રો પૈકે લાગી લીધું છે ને દરિયા નાવા જઈએ આપણે. ચાલો જઈએ નાવા જઈએ. માનવ ને બધા આગળ જ છે, હું એક જ પાછળ છું. મમ્મી એટલા જ પાછળ છે અને ત્યાં જઈને મમ્મીને કહીશ કેમેરો પકડવાનો મારો વિડીયો તાલે, કેમ કે આપણે વિડીયો કાઢતા અહીંયા આવ્યા છે. તો ચાલો અહીંયા છે ને બહુ ઢોસા જેવું છે એટલે પરી જાય તો કંઈ વાર ન લાગે. પરી તો લાગે નહીં, રેતી છે એટલે ઊભા થઈ જાય જલ્દી થઈને. તો ચાલો જઈ. એમાં મિત્રો કેટલા મોજા આવે છે, પાથી પૂરી તડકો ઉપરથી ને એવો છે. જો બધા જાય છે ઉપર, જોઈ લો તડકો રેતી ને રેતી છે, તપે છે અટામે છે ને બપોરના કેટલા 2 વાગ્યા છે અટામે. દળિયા નાઈ લીધું છે ને ખરીદી કરવાની છે અને ખાવાનું પીવાનું બધું કરવાનું છે. તો ગલીએ પછી ઘરે જવાનું શાંતિથી બધું કરીએ. 5:30 વાગ્યા સુધીનો આપણો ટાઈમ છે. ત્યાંથી બધું જ કરીએ પછી જઈએ ઘરે. ઠંડુ આવી ગયું છે, ખરીદી કરી લીધી છે અને થોડું ઘણું લીધું છે. મેં તો બહુ લીધું નથી પણ ઘરના આવે લીધું છે. માં તો જેમ કે એમ કે કંઈ લેવાનું હોય નહીં.